ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ જે છે હમણાં એક્સરસાઇઝ નો છે કેમિકલ કાઇનેટિક. આપણું છે કેમિકલ કાઇનેટિક જે છે રાસાયણિક ગતિકી. એ રાસાયણિક ગતિકીમાંથી લગભગ હવે 2 દાખલા બાકી છે જે ઓલમોસ્ટ પૂછાય છે. આ જે દાખલો છે ન્યુમેરિકલ આ 2020 માં પૂછાયો છે, જુલાઈમાં. એકચ્યુઅલીમાં જુલાઈની એક્ઝામમાં પૂછાયો છે 2020 માં. 2020 જુલાઈ મતલબ પૂછાયેલો દાખલો છે. જો તમારું નસીબ ખરાબ હોય તો આવો દાખલો આવે, બાકી તો દાખલા તમારા આવશે કાર્બન 14 અને સ્ટ્રોન્શિયમ 19 વાળો જે છે જનરલી પૂછતા હોય છે. હવે આ જે દાખલો છે આ કઈ રીતે કરવાનો છે? અહીંયા શું કહે છે કે the following result have been obtained during the kinetic studies of the reaction. જે છે આપણી પાસે 2a plus b gives c plus d. ફાઇન્ડ કરવા કે છે the determine the rate law. વેગનો નિયમ, ગુજરાતીમાં કહીએ તો વેગનો નિયમ શોધો. અને બીજું કે રેટ કોન્સ્ટન્ટ એટલે અચળાંક શોધવાનું છે. શું શોધવાનું છે? અચળાંક શોધવાનો છે. એટલે કે શોધવાનો છે. સમજો અહીંયા કે અને અહીંયા આર તમારો રેટ લો અને ડેટા આપેલા છે. આ એક્સપેરિમેન્ટ કરેલા છે અને એના પરથી આપણે લાવવાનું છે કે એનો રેટ લો શું છે, એટલે કે વેગનો નિયમ શું છે. વેગનો નિયમ તમે જુઓ તો વેગ રેટ બરાબર આર બરાબર માઇનસ ડીઆર બાય ડીટી, અને બીજું શું થતું હતું કે આર બરાબર કે એ યા ફિર કે આર થતું હતું. જ્યારે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, ઝીરો ઓર્ડર રિએક્શન તમે ભણો છો એ સમયે આ વસ્તુ આવે છે. એના પરથી છે એ લોકો પ્રેક્ટિકલ કરીને ડેટા મેળવેલા છે. એનામોલ, બીનામોલ અને જે ફોર્મેશન ઓફ ડી બને છે એ ડી નું જે છે એનો રેટ આપેલો છે, એનો વેગ આપેલો છે. તો એના માટે જે છે કઈ રીતે કરીશું તો કે આપણે મેળવવાનું શું છે? પહેલી વસ્તુ તો આપણે મેળવવાનું છે જનરલી હું અહીંયા લખી દઉં કે જનરલ રેટ લો. સામાન્ય રીતે રેટ લો વેગનો નિયમ કેવી રીતે લખીએ છીએ તો કે વેગનો નિયમ જે છે એ આપણે લખીએ છીએ રેટ એટલે કે આર ઇઝ ઇક્વલ ટુ લઈ લઈએ કે અહીંયા એ છે અને અહીંયા બી નું કોન્સન્ટ્રેશન. આ રીતે વેગ લખીએ છીએ કે કોઈ પણ રિએક્ટન્ટ છે આ રિએક્ટન્ટના કોન્સન્ટ્રેશન બરાબર એનો રેટ થાય. આપણે મેળવવાનું શું છે? અહીંયા લઈશું એ એની પાવર અને અહીંયા લઈશું બી. આપણે મેળવવાનું આ છે, આ વસ્તુ મેળવવાની છે. તો કઈ રીતે મેળવીશું કે એક્સપેરિમેન્ટ આપેલું છે. હવે આને કેલ્ક્યુલેટ કેવી રીતે કરવાનું છે? કેલ્ક્યુલેટ કેવી રીતે કરવાનું છે તો કેલ્ક્યુલેટ કરશો તમે લોકો આને જોવાનું કે આ પ્રમાણે જો દાખલો હોય તો અહીંયા સેમ છે, સેમ વાળા હોય એમનું પહેલા રેટ બનાવવાનો, કેમ કે બંનેમાંથી એ અને બી ફાઇન્ડ કરવાના છે એટલે એક નિગ્લેક્ટ થવો જોઈએ. તો અહીંયા એક્સપેરિમેન્ટ 1 જે છે એમાં 0.1 છે, 0.1 છે અને એક્સપેરિમેન્ટ 4 માં 0.1 છે. સેમ છે. તો પહેલા આ બંનેને સરખાવવું પડશે આપણે. તો કઈ રીતે તો કે કોના માટે લઈએ પહેલા તો કે ફ્રોમ મેળવવાનું આપણે આ છે તો આપણો દાખલો સોલ્વ થશે. ફ્રોમ એક્સપેરિમેન્ટ 1 માટે રેટ લખીશું આપણે R1 લઈ લઈશ આના બરાબર R1 કે એ કોન્સન્ટ્રેશન બી આ રીતે થશે. તો R1 બરાબર છે મારી પાસે આ વેલ્યુ છે, આ તમને રેટ આપેલો છે. તો એ છે તમારો 6 into 10 ની પાવર કેટલી છે -3 ઇઝ ઇક્વલ ટુ કે એ નો આપેલો છે કોન્સન્ટ્રેશન એનું 0.1 એ અને 0. બી છે તમારો 0.1 બી. આ રીતે હોચપોચ થઈ ગયું, થોડું નીચેથી લખી દઈએ. અહીંથી લઈ લઈએ. આર છે આપણું 6 into 10 ની પાવર -3 બરાબર કે એ છે 0.1 ની પાવર એ, બી છે એનો 0.1 પાવર બી. આ વેલ્યુ અને આ વેલ્યુ, આની ઇક્વેશન 1 આપી દઈએ. બરાબર, એક્સપેરિમેન્ટ 1 માટે થઈ ગયું. હવે સરખાવવાનું છે એટલા માટે અહીંયા 0.1 0.1 0.1 એટલે એક્સપેરિમેન્ટ 4 પરથી લેવું પડશે. એક્સપેરિમેન્ટ 4 તો અહીંયા લઈશું R4
ઇઝ ઇક્વલ ટુ કે એ અને બી. આની પાવર એ આની પાવર બી, આની પાવર એ લઈશું. તો R4 કેટલા છે આપણી પાસે? તો કે R4 છે આપણી પાસે 2.40 ઇન્ટુ 10 ની પાવર -2 બરાબર કે એ છે આપણી પાસે 0.4, બી છે આપણી પાસે 0.1. હવે કન્ફ્યુઝન એ થશે અને ઇક્વેશન 2 આપી દઈએ. હવે એક ઇક્વેશન ને બીજી ઇક્વેશન વડે ડિવાઈડ કરવું પડશે, પણ ડિવાઈડ કેવી રીતે કરવાનું છે તો એ વસ્તુ જોવાની છે કે અહીંયા કઈ વેલ્યુ નાની છે. તો નાની વેલ્યુ જે પણ રહેશે તો એના વડે ડિવાઈડ કરવું પડશે. તમે જોશો કે આ વેલ્યુ નાની છે કે આ વેલ્યુ નાની છે? વેલ્યુ તમારી આ નાની છે. કેમ? -3 છે અને આ -2 છે. જેટલો માઇનસ વધારે એટલી વેલ્યુ નાની અને જેટલો માઇનસ ઓછો એટલી વેલ્યુ મોટી, કેમ કે ધન તરફ આવે છે ને, બરાબર? તો એ વસ્તુ જોવાનું છે. તો અહીંયા આપણે તમે ભૂલ અહીંયા જ કરશો કે આના વડે કરીશ કે આના વડે કરીશ. અહીંયા તમે જોશો કે 3 છે તો કે આને કે લઈએ કે ઉપર ને આને લઈએ નીચે, બરાબર? પણ એવું નથી, આને લેવું પડશે ઉપર, આને લેવું પડશે નીચે. તો સમીકરણ શું કરીશું? સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગતા. ડિવાઇડિંગ ઇક્વેશન નંબર 2 બાય 1. ઠીક છે? તો એ થશે આપણી પાસે ઇક્વેશન નંબર 2 ને, એટલે કે 2 છે આપણી પાસે 2.40 ઇન્ટુ 10 ની પાવર -2 બરાબર કે છે 0.4 એ, અહીંયા થઈ જશે 0.1, એનો બી લખવાનો રહી ગયો, બી ડિવાઇડેડ બાય કેટલા છે? 6 ઇન્ટુ 10 ની પાવર -3 બટા કે એની વેલ્યુ કેટલી છે ઇક્વેશન 1 માં? 0.1, 0.1. આ બી અને આ એ. હવે જુઓ, બી સેમ છે, નીચે પણ સેમ છે. કેન્સલ આઉટ થયો, આ કેન્સલ આઉટ, આ કેન્સલ આઉટ થશે. હવે તમે અહીંયા કરશો તો -2, -3, નીચે વધશે -1 વધશે, બરાબર? આનું કરશો તો ઓવરઓલ તમને કેટલા મળશે? 4 મળી જશે. ઠીક છે, 4 મળશે, બરાબર. આની વેલ્યુ જે છે, આનું કેલ્ક્યુલેશન કરશો એટલે તમને 4 મળશે 4 અને આની વેલ્યુ તમને મળશે, તમે અહીંયા જોશો તો 0.4 બટા 0.1. આખાનો અહીંયા પણ એ, અહીંયા પણ એ, આખાનો એ. તો આની વેલ્યુ કેટલી મળશે? આની વેલ્યુ પણ તમને 4 મળશે. ઠીક છે, દેખાય છે નીચે 4 અને આની વેલ્યુ પણ 4a, આની વેલ્યુ 1. હવે આવી કન્ડિશન જ્યારે આવે ને તો અહીંયા આ વસ્તુ સમજવાની છે કે જ્યારે આનો પાવર 1 છે, આનો પાવર 1 છે, સોરી પાવર 1 છે એટલે કે ઘાત તમારી 1 છે અને અહીંયા તમારો જે છે એ છે, તો બંનેની ઘાત તમે જે છે 1 લખી શકો. સમજાય છે? 1 લખી શકો. એટલે અહીંયા જે આપણો એ જે શોધવાનો હતો તો એ બરાબર કેટલો થશે? તો કે 1 થશે. એટલે આપણને મળી ગયું છે આ. હવે બીજું કેવી રીતે ફાઇન્ડ કરવાનું છે? સેમ. તો કે અહીંયા તમે જોશો તો કે 0.3 અને 0.3 આમાં સેમ છે, એટલે આ બંનેના ડેટા આના પ્રમાણે લેવા પડશે. તો આના પ્રમાણે લઈશું તો કઈ રીતે? ફ્રોમ એક્સપેરિમેન્ટ કયો લઈશું? 2. તો એના માટે શું લખવું પડશે? R2 લઈશું, બરાબર? R2 ઇઝ ઇક્વલ ટુ કે એ બી. આના માટે R2 આપણને આપેલો છે 7.2 ઇન્ટુ 10 ની પાવર -2 બરાબર કે એ આપેલું છે આપણને 0.3 એ, બી આપેલું છે આપણને 0.2 બી.
આને આપી દઈએ ઇક્વેશન નંબર 3. ઠીક છે, એ રીતે હવે એક્સપેરિમેન્ટ નંબર 3 પરથી લઈએ તો આના માટે લખીશું R3 બરાબર કે એ એક આવડે એટલે બીજું આવડી જશે, બરાબર છે. ખાલી જોવાનું છે કે જે સરખા રહેશે ને, કેમ કે કેન્સલ આઉટ કરવાનું છે આમાંથી. એ સરખો આવવો જોઈએ, બી સરખો આવવો જોઈએ. તો એક કેન્સલ આઉટ થશે તો એકવાર એ મળશે ને બીજી વાર બી મળશે, અને એ વેલ્યુ તમારે અહીંયા મૂકવાની છે એટલે તમારે રેટ લો મળી જશે. ઠીક છે, તો અહીંયા સમજો કે R3 કેટલા છે આપડા, તો કે 2.88 ઇન્ટુ 10⁻² બરાબર કે એ કેટલા છે આપડા, તો કે -1 છે ને, આની વેલ્યુ -1 છે, -1 છે. કે એ છે આપણી પાસે 0.3, એ બી છે આપણી પાસે 0.4 થઈ ગયા. ઠીક છે, હવે તમે જુઓ વેલ્યુ કઈ નાની છે, ઉપરવાળી કે નીચેવાળી કે મારાવાળી? વેલ્યુ નાની છે આપણી ઉપરવાળી, કેમ કે -2 છે અને આ છે -1 છે. ઠીક છે, તો શું લખીશું હવે, તો કે સમીકરણ 4 ને સમીકરણ 3 વડે ભાગતા, ઓન ડિવાઇડિંગ ઇક્વેશન નંબર 4 બાય ઇક્વેશન 3. તમે ઇંગ્લિશમાં લખતા હોય તો આ પ્રમાણે થશે. ઠીક છે, તો લઈ લઈએ અહીંયા, તો કે ઇક્વેશન નંબર 4 લેવી પડશે, તો 2.88 ઇન્ટુ 10⁻⁻1 બરાબર કે અહીંયા થશે 0.3a, અહીંયા થશે 0.4b, બરાબર છે ને, 0.3 0.4, ઓકે, ડિવાઇડેડ બાય 7.2 ઇન્ટુ 10⁻², કે કેટલા છે 0.3a, અને અહીંયા થઈ જશે 0.2b. ઓકે, હવે જો સેમ રહેશે કે તમારો કેન્સલ આઉટ થઈ ગયો. હવે અહીંયા એ 0.3 0.3 કેન્સલ થશે, બરાબર છે, કેમ કે મેં પહેલા જ કીધું હતું કે આ સેમ રહેશે, એમના સરખાવવાનું છે, નહીં તો તમારો આન્સર આવશે નહીં. તો અહીંયા જે છે આ માઇનસ કેન્સલ, આ માઇનસ કેન્સલ. હવે આ જશે તો ઉપર 10⁻1 થઈ જશે. આનું જો કેલ્ક્યુલેશન કરશો તો આનો મળશે તમને 4 મળી જશે. અને અહીંયા તમે જોશો તો આ વસ્તુ જે છે આ થઈ ગયા 4 અને આ થઈ ગયા 0.4 બટા 0.2 છે, અને તમારો બી છે. આનું કરશો એટલે તમને મળશે 2 મળશે. ઠીક છે, તો 0.4 બટા 0.2 કરશો એટલે મળશે તમને 2 મળશે. ઠીક છે, હવે આ જે 2 મળ્યા છે તો કે 4 ને પણ હું લખી શકું, કે 4 ને લખી શકું, અહીંયા જ લખી દઈએ, 2 નો સ્ક્વેર લખાય બરાબર 2b, આ રીતે લખાય, 2 દુના 4 થશે ને, તો આ રીતે લખાશે. બેઝ સરખો થઈ ગયો, આધાર સરખો થઈ ગયો, તો અહીંયા જે છે b બરાબર તમે શું લખી શકો, અહીંયા તમે b બરાબર લખી શકો, તમારો આન્સર આવ્યો 2. ઠીક છે, તો કે અહીંયા જે છે તમારો 2 છે અને આ તમારો b. ઠીક છે, તો તમને પહેલી વસ્તુ મળી ગઈ, તમે તો કે રેટ લો જે છે તમને શું મળ્યો, રેટ લો, વેગનો નિયમ. તો રેટ ઇઝ ઇક્વલ ટુ શું થશે, કે એ અને બી. એ મળ્યો તમને કેટલો મળેલ છે 1, બી મળ્યો છે તમને 2. તો તમે જોવા જાવ તો આ રિએક્શન કયા ઓર્ડરની છે, તો કે જોવા જાવ તો ત્રીજા ક્રમની છે, થર્ડ ઓર્ડરની છે. કઈ રીતે, તો કે આનો જો ઓર્ડર જો પૂછે તો ઓર્ડર કેવી રીતે ખબર પડે, તો કે એના કોન્સન્ટ્રેશનના પાવરનો સમ કરવો પડે, એટલે કે સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો. તો 2 + 1 3 થઈ જશે. ઠીક છે, તો ત્રીજા ક્રમની પ્રક્રિયા છે એમ સમજો. પણ આપણને જ પૂછેલું છે, ખાલી આટલું જ પૂછ્યું છે કે રેટ લો, તો કે આપણો જવાબ અહીંયા થશે. હવે બીજી વસ્તુ કોન્સ્ટન્ટ શોધવા કીધો છે, તો કોન્સ્ટન્ટ કેવી રીતે કરીશું, તો આપણે આના પરથી જ કોન્સ્ટન્ટ શોધી લઈશું. કેવી રીતે,
તો કે રેટ, તો આ જે છે તો રેટ બરાબર કે એ અને બી ટુ. ઠીક છે, તો એક્સપેરિમેન્ટ જે છે એ આપણે 1 લઈશું, 1 પકડીને ચાલીશું. તો અહીંયા જે છે તો dx બાય dt એમ જનરલી સમજો કે મેં રેટ લખેલો છે, બાકી રેટ જ છે સમજો, આમાં વસ્તુ કઈ છે નથી, બરાબર કે અને અહીંયા થઈ જશે a1 અને અહીંયા થઈ જશે b2 છે. હવે પહેલી રિએક્શન જે છે, પહેલો એક્સપેરિમેન્ટ છે, એના માટે રેટ કેટલો મળેલો છે 6 × 10 ની પાવર -3. તો અહીંયા થઈ જશે 6 × 10 ની પાવર -3 ઇઝ ઇક્વલ ટુ કે a1 અને b2. હવે મારે શોધવાનું શું છે, કે કોન્સ્ટન્ટ શોધવાનો છે. તો આને કરતા બનાવી દો, તો k ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 6 × 10 ની પાવર -3 થઈ જશે, બટા આ કોના માટે લઈએ છે 1 માટે છે, તો 1 માટે છે 0.1 અને b છે 0.1. ઠીક છે, તો અહીંયા થઈ જશે કે થઈ ગયો આ તમારો 0.1 ની પાવર 1 લેવાની છે, 0.1 ની પાવર 2 લેવાની છે. તો k ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 6 × 10 ની પાવર -3 જો હોય તો નીચે 0.1 × 0.1 × 0.1 કરવા પડશે, તો ઓવરઓલ લગભગ થઈ જશે આ 0.001 થશે. અને જોવા જશો તો આ બંને સેમ છે, કેમ કે ઉપર જશે તો એ પણ 10 ની -3 જ છે. ઠીક છે, તો આપણને કે શું મળ્યો 6.0. જો આ ત્રીજા ક્રમની પ્રક્રિયા છે, થર્ડ ઓર્ડરની છે, તો આનો જે છે યુનિટ શું થશે, તો કે મોલ, લીટર સ્ક્વેર અને મિનિટ ઇનવર્સ. આ તમારે યાદ રાખવું પડશે, કેમ કે આપણને ફર્સ્ટ ઓર્ડર અને ઝીરો ઓર્ડર જ આપેલું છે, સેકન્ડ ઓર્ડર પણ તમારે યાદ રાખવું પડશે. તો તમારે કોન્સ્ટન્ટ આના પરથી શોધવાનો છે, કશું કરવાનું નથી આમાં, ખાલી પહેલા સેમ પકડવાના, બંનેનો રેટ લખી નાખવાનો. જનરલી આપણો નિયમ આ છે, આ પ્રમાણે પહેલાનો રેટ લખી નાખ્યો, ચોથાનો રેટ. કેમ પહેલા અને ચોથાનો, કે સેમ આવવા જોઈએ. ઠીક છે, એ પ્રમાણે ડિવાઈડ કરીશું, નાનાને મોટાને નાના વડે ડિવાઈડ કરી ધ્યાન રાખવાનું છે, નહીં તો અહીંયા લોચા પડશે કે આને આના વડે કર્યું કે આના વડે કર્યું, બરાબર. તો એ વસ્તુ આપણને 1 મળશે, એ રીતે 2 અને 3, કેમ કે અહીંયા સેમ મળે છે એટલે બીજા અને ત્રીજાને લેવું પડશે. રેટ લખો, બીજાનો લખો, ત્રીજાનો લખો અને એકબીજા વડે ડિવાઈડ કરો, 2 મળી જશે. એ જ વેલ્યુ તમારે ક્યાં મૂકવાની છે, અહીંયા મૂકવાની છે. સરવાળો કરશો તો ત્રીજા ક્રમની પ્રક્રિયા. કોઈ પણ આના માટે તો રેટ લો તમને મળી ગયો, કોન્સ્ટન્ટ શોધવું હોય તો અહીંયા જ કે છે તમારો, તો કે ને કરતા બનાવો અને આ ભાઈ તમારા સાથે વાળા નીચે જશે, બાજુ વાળા ઉપર આવી જશે. ઠીક છે, તો એ પ્રમાણે તમે કરશો એટલે આ તો ઓવરઓલ 10 ની પાવર -3 થશે, નીચેનું મલ્ટીપ્લાય, તો ઉપર જેટલો બી છે તમારો રેટ કોન્સ્ટન્ટ બની જશે. ઠીક છે, લાગે છે અઘરું, પણ આમાં કશું છે નથી. ઠીક, તો હવે 2 દાખલા ખાલી બાકી રહ્યા છે જે ઇમ્પોર્ટન્ટ છે એ